હવે વાઘ જેવો અવાજ આવ્યો. હો હે એટલે જો હું તો એકણ એકલો આવ્યો છું, કોઈ લાયો નહીં હંગાત. બરાબર, રોમાપીરના પાઠનું આમંત્રણ મને મળ્યું એટલે હું એકણ એકલો આવ્યો છું. હા, પેલા તો ભૂંડ જેવો અવાજ કાઢવાનું બંધ કર. ઓય ભૂંડનો અવાજ ઓપરેલો છે પેલા, ઓપરેલો છે. હાલ તે જે અવાજ કાઢ્યો એ મને ભૂંડ જેવો જ લાગ્યો એટલે કહું છું. ભૂંડ જેવો લાજો કે હાવજ જેવો લાજો? લે હા, કોઈ બોલ્યું જ નહીં, હે કોઈ બોલ્યું જ નહીં. જો અવાજ લાજો હાચું કો બધા. આર્યો સાસંગ ગીરમાં આવ્યો તો અમારા ગાત ફરવા. તારનો અવાજ કાઢતે શીશી ગયો છું. ના, હા, જંગલમાં ખરેખર હાવત જો દેખાણો નહીં, બાકી દેખાણો હોત ને તો આર્યો ઉભો ના રોત. જોવાની જરૂર નથી, મારા હાથ ઉપર જ દોરાયેલો છે. હે એ તો હવે દોરા આમ તો બધાય દોરા આવી ડાબડી મોટા હે તાણી. અત્યારે મને થોડાક આશીર્વાદ આલવા દો. આશીર્વાદ નહીં, હા, મારો ફોન ખોવાનો છે, તું ફોન આલી દેજે બરોબર. હા. એટલે તમને ખબર પડી ગઈ કે ફોન મારા પાસે છે. સાચી વાત ને. હવે જો આપણે તો દેવને માનનારા છે, દેવ ઉપર વિશ્વાસ રાખનારા છે બરોબર. તો પછી હું રોમાપીનને ભણાઈ દઉં. અને દેવને ભણાવતે વાર કરતા નહીં એટલે દેવ જોઈ લે. આ તો કશો હતો નહીં. એમ નહીં, ત્રણ દાડાનું ભૂએ કીધું છે, અને ત્રણ દાડે જે ફોન લઈ જાય છે ને બેટો મારો ધૂળતા ધૂળતા ના આવી ને તો કહેજો. હા, સોર તો મારી જોડે જ ઉભો છે પણ કેવું નહીં હાલ. આ એટલે કશો હતો નહીં. સુર ભૂવો છે, ભૂવો 32 લખણો હોય પણ હું 37 લખણો છું. બધી રીતે પૂરો છું એટલે વાંધો નહીં. ધૂણતું ધૂણતું કોણ આવે છે અને લોહીની ઉલટી કરતો કરતો કોણ આવે છે એ જોઈ લેજો એમ. પુલી કહેતો નહીં છે ને. એટલે હું ખાલી થોડીક હી ખાલવી છે મારે. વચ્ચે ના બોલતો યાર દારૂડિયા. હું વચ્ચેથી બોલું. ખોટો. એ હા. દારૂડિયો નહીં જો. કહેવાય. લાલભાઈએ ઉર્ફે મહેન્દ્રભાઈ, બરાબર, એને આયોજન કર્યું છે રોમાપીરના પાઠનું. બરાબર, એટલે મારો 12 બીજનો ધણી રોમા ધણી એને ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરાવે. બરાબર, કોઈની પ્રગતિ થતી હોય ને તો કોઈ દાડ બળવાનું નહીં. અમારા જીવ શીખો, અમે કોઈ દાડ બળતા નહીં. એક નંબરનો બળતર છે આર્યો. એ ખેગારજી ગાડી લાયા હતા ખબર છે ને, 21,000 રૂપિયા ખર્ચો કરી અને કાવતરું કરાયું. બોલો, મને હંગાત લઈ ગયો તો હો પાપનો ભાગીદાર થવા. હે પાપનો ભાગીદાર થવા મને હંગાત લઈ ગયો તો. એટલે મારે હારી વાત જ કઢાવી હતી એટલે મેં આ કીધું. બાકી જો રોમાપીનના આશીર્વાદ તો મહેન્દ્રભાઈ ઉપર સીધ, એની કોઈ કહેવાની જરૂર નહીં. પણ એ મને રસ્તામાં આરો ભેગો થયો તો અને એને કીધું તું કે આ રીતની વાત છે અને આમ છે, તો તારે તો કહેવાનું આવતું તું મને. હે પછી તને ખબર છે કે હું હાથાનો છૂટો છું, ગમે એવા ભમાયા વગર રહેતો નહીં. હે આ મારા રતનપુરના બંકા. એટલે ઉભું રહેવાનું છે ઘડીક વાર. એટલે હું કહેતો હતો, હા, જો ગોટા વેકાતા હતા તે ગાધા નહીં ગાધા નજર કઈની હતી, નજર કઈની હતી, માતા ઉપર હતી, ગોટા ઉપર હતી, આયા નહીં પાહણે એમ. એટલે હું ને હરીભાઈ બે બેઠા હતા. હરીભાઈએ ઘડીએ ઘડીએ ચીડે તાકતા હતા. ઓય પણ કાળું લેટવા હે લેટવા સી બરોબર એક નંબર ના. અરે બે જણા ગમે તે ખાવાનું આયોજન કરતા હોય છે પણ પકડાઈ જાય છે. પેલી કહેવત તો તમે ઓભળી છે, બે મનાળીઓ વચ્ચે ઓદરો ફાઈ જાય. હું ને હરીભાઈ બે જણા ખાવાનું આયોજન કરતા હોય કોક એટલે હારો ઓદરો ફાઈ જાય છે વચ્ચે. ખબર છે ને, કોઈ દાડો પણ હારું ખાવા જતા નહીં. ઓદરા જેવો તો તારો બા તો વિચારીને બોલવાનું, નકર ધોત પાડી નાખ્યો તારા હોય. વાઘઈ આ ધમકી આલી છે ને એટલે હવે થોડુંક હાચવીને ફરજો એમ. એ ભલે તમે હરીજીની કાળી ભમર સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. કારણ કે હાલે આરો જીવતો જાગતો વાઘ જ છે. ગાડી છે જ નહીં. ચોથી જરૂર હોય તારે. બધા બોલેલા ઉપર પાણી ફેવરે છે આરો. એટલે હવે વધારે વાર નહીં કરવી. કલાકારો બધા બેઠા છે, સમય નહીં બગાડો. એટલે ફેરથી બોલીએ રોમા પીરની જય.